આપણે ગઈ વખતે આર્હેનીય સમીકરણ જોઈ ગયા, એને રિલેટેડ આપણે સક્રિયકરણ ઉર્જા શોધવાના દાખલા જોયા, તાપમાન વધે એમ પ્રક્રિયા કેવી રીતે વધે છે એની આપણે ચર્ચા કરી, બરોબર છે. તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો કેવી રીતે પ્રક્રિયા વેગ બમણો થાય છે એને રિલેટેડ આપણે ચર્ચા કરી, બરોબર છે. આર્હેનીય સમીકરણ શું હતું ભાઈ? આર્હેનીય સમીકરણ K બરાબર A into e raised to minus EA upon RT, બરાબર છે. બધા જ ડેટા તમને કીધેલા. એ આવૃત્તિ અવયવ છે અથવા આર્હેનિયસ અચળાંક છે અથવા અવયવ, આવૃત્તિ અવયવ અથવા આર્હેનિયસ અવયવ છે. એ સક્રિયકરણ ઊર્જા છે. આર વાયુ અચળાંક છે. એ વાયુ અચળાંકનું મૂલ્ય તમે જો કિલો કેલરી લેશો તો EA નું મૂલ્ય કિલો કેલરી મળશે અને કિલો જૂલમાં લેશો તો EA નું મૂલ્ય કિલો જૂલમાં આવશે. આર નિરપેક્ષ તાપમાન છે કેલ્વિનમાં અને કે વેગ અચળાંક છે. આને આધારે આપણે સક્રિયકરણ ઊર્જા શોધવાનું સૂત્ર, આના પરથી આપણે 2-3 સૂત્રો તારવી શકીએ. તમે ln લો તો ln k બરાબર ln A માઇનસ EA upon RT ln E, પણ ln E ની વેલ્યુ 1 હોવાથી ln k બરાબર ln A માઇનસ EA upon 2.RT થઈ ગયું. આની ઉપરથી સક્રિયકરણ ઊર્જા શોધવાનું સૂત્ર પણ આપણે તારવેલું 2.303R T1 T2 છેદમાં T2 માઇનસ T1 log K2 upon K1. આ સૂત્ર પણ આપણે તારીને એને રિલેટેડ આપણે દાખલા કરીએ. હવે આજે આપણે થોડા સ્વાધ્યાયના દાખલા અને થોડા એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ, બરોબર છે. ચલો તો હું રકમ લખું છું ને એ પ્રમાણે આપણે દાખલા ગણવાના છે. ચલો આવું છે દાખલો 1. 2HI giving H2G વત્તા I2G પ્રક્રિયા માટે E સક્રિય ઊર્જા તમને આપી છે 209.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. સક્રિય ઊર્જા જેટલી અથવા વધારે ઊર્જા, સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા વધારે ઊર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ, જે આપણે x કહીશું, અથવા બોલ્ટ્ઝમેન અચળાંક, એટલે x જ છે ગણો. આની કિંમત, તાપમાન તમારું છે 581 કેલ્વિન છે. ચલો શરૂઆત કરીએ. યાદ રાખો, અણુઓનો અંશ અથવા બોલ્ટ્ઝમેન અચળાંક જે છે એ તમારો આ વસ્તુ કહેવાય. e raised to minus EA upon RT ને શું કહીશું ભાઈ? અણુઓનો અંશ. તો અણુઓનો અંશ શું કીધું ભાઈ? e raised to minus EA upon RT ને અણુઓનો અંશ અથવા બોલ્ટ્ઝમેન અચળાંક કહીશું. ચલો આ સૂત્ર છે, આપણે log લઈએ, બંને બાજુ log લઈએ તો શું થાય? log x બરાબર minus EA upon RT ln E
પણ ln e ની કિંમત 1 છે. ln e બરાબર 1 હોવાથી log x બરાબર લખી શકો આ રીતે. આપણે x શોધવાનું છે. બધી જ વસ્તુ તમને ઓલરેડી આપી દીધેલી છે. ચલો શું કરીશું ભાઈ? એ નું મૂલ્ય આપણને આપ્યું છે કિલો જૂલમાં. જો હું કિલો જૂલમાં લઉં તો r ની કિંમત કિલો જૂલમાં રાખીશું. સપોઝ કે એ નું મૂલ્ય હું જૂલમાં કરી દઉં, કિલો જૂલની જગ્યાએ જૂલ કરી દઉં તો 10⁻³ થઈ જાય બરાબર. 10⁻³ જૂલમાં આવી ગયું. તો આની કિંમત 8.314 જૂલ જ રાખું છું. તાપમાન આપણને આપ્યું છે 581. તાપમાન કેટલું આપ્યું છે આપણને? 581. આપણે ln લઈશું તો એક મિનિટ હો, ln લેતા પહેલા ln x. હવે આ ln ની જગ્યાએ મારે log લખવો હોય તો 2.303 વડે આપણે શું કરીએ છીએ ભાઈ? ગુણીએ છીએ. એ 2.303 ક્યાં આવશે ભાઈ? પછી નીચે આવશે. એટલે આને હું 2.303 ને નીચે લઈ જાઉં. ખ્યાલ આવે? ln હતો, ln ને આપણે log માં ફેરવવા માટે 2.303 વડે ગુણીએ છીએ. એ છેદમાં જતો રહ્યો. ચલો એટલે 2.303 ગુણ્યા 8.314 જૂલમાં અને તાપમાન આપ્યું છે 581. આનું તમારે સાદું રૂપ આપવાનું. તો જવાબ તમારો માઇનસ જ છે. એનું તમે સાદું રૂપ આપશો તો સાદું રૂપ આવશે 18.8323. 18.8323. સમજો હવે. હવે આ log x ની કિંમત તમને મળી -18.8323. હવે શું કરીશું? આ log કાઢવો હોય તો મારે સામેની સંખ્યાનું શું જોઈએ ભાઈ? એન્ટી log. હવે એન્ટી log માટે હંમેશા પોઈન્ટની પછીની સંખ્યાનો જ એન્ટી log જોઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા હંમેશા પ્લસ જોઈએ. અત્યારની પરિસ્થિતિ કેવી છે? આ 18 પણ માઇનસ કહેવાય અને પાછળના 0.8323 પણ માઇનસ કહેવાય. એટલે પોઈન્ટ પછીની સંખ્યાને પ્લસમાં ફેરવવા માટે શું કરશું ભાઈ? આગળની સંખ્યામાં એક ઉમેરવાનો, પાછળની સંખ્યાને એકમાંથી બાદ કરો. 18 માં 1 ઉમેરો 19 થાય અને પાછળની સંખ્યાને 1 માંથી બાદ કરો. 1 માંથી 0.8323 બાદ કરો. બોલો 0.8323 બાદ કરશો તો 1677 થશે. એટલે આ 1677 અને આ 19 કેવા થઈ ગયા ભાઈ? માઇનસ થઈ ગયા. માટે x બરાબર એન્ટી log ઓફ 19 12.1677 માટે x બરાબર એન્ટી logમાં પોઈન્ટની આગળ જે કિંમત છે હંમેશા 10 ની ઘાતમાં લઈ લો. બરાબર છે? એટલે 10 ની -19 ઘાત થઈ અને 16 નો 7 અને 7 એન્ટી log જુઓ તો 1471 થશે અને દર વખતે 1 પોઈન્ટ કાપી નાખો. શું કર્યું ભાઈ? એન્ટી logમાં પોઈન્ટની આગળ જે હંમેશા 10 ની ઘાતમાં લખવાનું, પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટી log જોવાનો. 16 નો 7 7 એન્ટી log 1471 થશે અને દર વખતે 1 પોઈન્ટ તમારે કાપી નાખવાનો. તો આ થઈ ગયું તમારો બોલ્ટ્ઝમેન અચળાંક અથવા તો અણુઓનો અંશ શોધવાનો દાખલો થઈ ગયો. ક્લિયર ભાઈ? ચલો પછી તમારે સ્વાધ્યાયના દાખલા છે બધા. આપણે આગળ બી ઘણા બધા સ્વાધ્યાયના દાખલા જોઈ ગયા. ભેગા ભેગી જે તે થિયરીને રિલેટેડ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ છે. સ્વાધ્યાયનો દાખલો છે 4.23. બીજો દાખલો સ્વાધ્યાયનો 4.23. રકમ આવી કે છે 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બન ના વિઘટન નો વેગ અચળાંક આપ્યો છે તમને 2.4
418 ગુણ્યા 10 ની -5 સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઊર્જા EA તમે 179.9 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વઘાતાંક અવયવ એટલે આ હેનિસ અવયવ A શોધો. ચાલો આપણી જોડે આર્યની સમીકરણ છે. આર્યની સમીકરણ શું છે? K બરાબર A into e raised to minus EA upon RT. ચલો ln લો તો ln K બરાબર ln A minus EA upon RT ln E ની કિંમત 1 છે. ચલો સાદા લોગમાં ફેરવાને સાદા લઘુ ગુણકમાં ફેરવતા શું થશે? 2.303 log K બરાબર 2.303 log A minus EA upon RT માટે log K બરાબર log A minus EA upon RT. ચાલો બધી વસ્તુ આપણે આપી છે, આપણે એ શોધવો છે. K આપેલો છે. ચલો K એટલે વેગ અચળાંક. K કેટલો આપ્યો છે ભાઈ તમને? 2.418 ગુણ્યા 10 ની -5 ઘાત બરાબર log A માઇનસ EA તમને શેમાં આપ્યું છે ભાઈ? 179.9. જો શેમાં આપ્યું છે? કિલો જૂલમાં આપ્યું છે. તમારે કિલો જૂલમાં ને કિલો જૂલમાં રાખવું હોય તોય મને વાંધો નથી, અને તમે 10⁻³ જૂલમાં કરી દો. જૂલમાં કરશો તો આની કિંમત 8.314 જૂલ રાખીશું. તાપમાન તમને આપ્યું છે 546 કેલ્વિન. આમાંથી તમારે log A શોધી કાઢો અને પછી એનો એન્ટી લોગ જોઈ લો તો તમને શું મળી જાય ભાઈ? A મળી જશે. બરોબર છે? એટલે આનું સાદુરૂપ તમે આપશો એટલે આમાંથી તમારે A શોધવાનું છે. ક્લિયર? સૂત્રમાં કિંમત મૂકી છે ને આપણે A શોધવાનું હતું. ચાલો આવો દાખલો. સાદુરૂપ આપો તો તમારો જવાબ A બરાબર જવાબ છે તમારો 3.90 ગુણ્યા 10 ની 12 ઘાત સેકન્ડ ઇન્વર્સ. ચલો સ્વાધ્યાયનો 4.24. ચલો 4.24 માં શું કરશું? ઓલરેડી કોઈ પ્રક્રિયા આપી છે A ગિવિંગ નિપજ જેનો વેગ અચળાંક K તમને આપે છે 2 ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇન્વર્સ છે. જો A ની પ્રારંભિક સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા આ તો પેલું વેગ અચળાંક વાળું સમીકરણ છે. ખબર છે ને? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર શું હતું ભાઈ? K બરાબર 2.303 / T log R0 upon RT. આ સૂત્ર છે. ચલો K તમને આપી દીધો છે 2 ગુણ્યા 10 ની -2. સમય આપે છે 100 સેકન્ડ. શરૂઆતમાં સાંદ્રતા આપી છે, પ્રારંભિક સાંદ્રતા આપી છે 1 અને RT મારે શોધવાનું છે. આપણે અગાઉ સાદુરૂપ શીખવાડ્યું છે. સાદુરૂપ આપશો તો RT નો જવાબ આવશે, સાંદ્રતાનો જવાબ આવશે તમારો 0.135.
સાદુરૂપ આપશો તો RT જ ખાલી આપણે શોધવાનું છે. ક્લિયર દોસ્તો? ચલો 4.23 4.24 4.25 ગણીએ આપણે. ચાર પોઈન્ટ 25 બરાબર છે. એ ઓલરેડી અગાઉ ગણી ચૂકેલ છે, અગાઉ તમને ગણી દીધેલો છે. એમાં પણ આ જ રીતે તમારે RT શોધવાનું છે. પછી સ્વાધ્યાયનો 4.25 થઈ ગયો 4.26. ચાલો હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. આ રીતે તમને k બરાબર 4.5 ગુણ્યા 10 - 11 સેકન્ડ ઇનવર્સ e રેઝ ટુ માઇનસ 28,000 બાય 28,000 k બાય t છે. તો E શોધો. E એટલે ભાઈ સક્રિયકરણ ઊર્જા. ચલો આ એની સમીકરણ શું છે ભાઈ? k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન RT છે. એની સાથે તમને જે રકમમાં મૂલ્ય આપ્યું છે એને આપણે સરખાવવાનું છે. બરાબર છે? એટલે આ સમીકરણને રકમમાં આપેલ સમીકરણ સાથે સરખાઈએ. ચલો સરખાઈશું તો શું થશે ભાઈ? માઇનસ ea અપોન RT બરાબર, જો આ વસ્તુ સરખી છે, કે સરખા છે, એ આપેલો છે, આટલે ભાગ સરખાવું છું. e બરાબર બંનેની ઘાત સરખી છે એટલે શું થશે? માઇનસ ea અપોન RT બરાબર શું થશે? માઇનસ 28,000 k બાય t. લખાવી આગળ માઇનસ ea અપોન RT બરાબર માઇનસ 28,000 k અપોન t. માટે આપણે ea શોધવું છે. તો માઇનસ માઇનસ નિશાન જતા ea બરાબર શું થશે ભાઈ? આને ગુણાકારમાં લઈ લઈએ. 28,000 k ગુણ્યા RT બાય t. tt ઉડી ગયા એટલે 28,000 k. ચલો k નું મૂલ્ય કેટલું આપેલું છે તમને? 28,000 k. ઓકે, આ સીધે સીધું જ છે. k એમને એમ જ રાખવાનું છે. બરાબર છે? k અને r, ની કિંમત 8.314 બરાબર. જવાબ તમારો આવશે જૂલમાં. 8.314 કરશો તો જૂલમાં આવશે 23, 27, 92. ખ્યાલ આવ્યો? આપણે આ સમીકરણને આગળની સમીકરણ સાથે સરખાવ્યું એટલે k બરાબર આ, a બરાબર આ છે, બંનેમાં ઘાત e છે, પાયો e છે, તો મેં ઉપરની ઘાતનો સરખાઈ દીધી. માઇનસ e અપોન RT બરાબર માઇનસ 28,000 k અપોન t. એમાંથી e ને સૂત્રણ કરતા બનાવે તો 28,000 k ઇન્ટુ RT છેદમાં t. tt ઉડી ગયા એટલે શું થઈ જશે ભાઈ? 28,000 k ગુણ્યા 8.314. બરાબર છે? એ k પાછો એમને એમ જ છે. આ k તો છે ને, k અને આ જૂલ. ક્લિયર ભાઈ? આવા સરખામણી વાળા દાખલા બી
બીજા ઘણા છે. આવો એક દાખલો બીજો હું તમને શીખવાડું સરખામણી વાળો. પછી જોઈએ છે એક્સ્ટ્રા દાખલા. પછી સ્વાધ્યાયનો 4.27 એમાં આવું કીધું છે H2O2 ના પ્રથમ ક્રમ માટે આવું સૂત્ર આપ્યું છે log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k અપોન t. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા E ગણો, બરોબર છે, E ગણો. ચાલો શું કરશું ભાઈ, ફરીથી આપણે આર્યને સમીકરણ લાવી દઈએ. આર્યને સમીકરણ શું છે? k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન rt માટે ln k બરાબર ln a માઇનસ ea અપોન rt ln e. પણ ln e ની કિંમત કેટલી છે ભાઈ? 1 છે. આને સાદા લઘુ ગુણકમાં ફેરવતા તો ln ની જગ્યાએ હું log લખું તો 2.303 આવશે, બરાબર છે. 2.303 log k બરાબર 2.303 log a માઇનસ ea અપોન rt માટે log k બરાબર log a માઇનસ ea અપોન 2.303 rt. થઈ ગયું ભાઈ સૂત્ર. હવે આપણે કિંમત મૂકવાની છે. આમાં કિંમત મૂકી અને નંબર 1 કહીએ. ચલો રકમ મુજબ આ સૂત્ર છે, બરાબર છે. log k બરાબર 14.34 આપી છે સૂત્ર. log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k અપોન t. આ તમારું સમીકરણ 2 થઈ ગયું. સરખાઈએ આપણે તો આપણે આ mm છે, આ mm છે. આપણે આટલો ભાગ સરખાઈએ. આપણે ea શોધવો છે ને, બંને બાજુ માઈનસ તો છે, એટલે ea અપોન 2.303 rt બરાબર 1.25 ગુણ્યા 10⁴ k અપોન t. લખાવી આ રીતે. તો આમાંથી ea ને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે. તો શું થશે? ea બરાબર અને સૂત્ર કરતા બનાવીએ તો 2.303 rt ગુણ્યા 1.25 ગુણ્યા 10⁴ k ભાગ્યા t. આ t થી ઉડી ગયા. 2.303 આની કિંમત હું 8.314 જૂલ લઉં છું, એટલે ફાઇનલ જવાબ મારો જૂલમાં આવશે ગુણ્યા 10⁴ k, બરાબર છે. આનો જવાબ k ઇન્ટુ જૂલ. k તો એમનો એમ જ રહેશે, બરાબર છે. એનું સાદુરૂપ તમે આપશો તો 239.34 આ kmm છે, જૂલ પ્રતિ આ em મળી ગયું. ચલો અહીંયા આપણે em મળી ગયું જૂલ પ્રતિ. તો તમારા ea શોધવાનો દાખલો હતો, બરોબર છે. ચલો પછી 4.28 4.28
4.28 4.28 આવું કહે છે એ નું નિપજમાં વિઘટન એનું નિપજમાં વિઘટન માં 10° તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10 પ્લસ આપી છે 3 સેકન્ડ ઇન્વર્સ છે અને એ સક્રિય ઊર્જા 60 કિલો જૂલ પ્રતિ મોલ છે કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે ચલો આપણી જોડે સૂત્ર તમે તારવેલું છે સક્રિય ઊર્જા શોધવાનું સૂત્ર શું છે ભાઈ E બરાબર 2.303 R T1 T2 છેદમાં T2 માઈનસ T1 log K2 upon K1 છે બધી જ વસ્તુ તમને આપેલી છે ચલો 10°C તાપમાન ચલો હું T1 બરાબર શરૂઆતમાં 10 લઉં છું સેલ્સિયસ અને કેલ્વિનમાં ફેરવી દઈએ વત્તા 273 283 કેલ્વિન તાપમાને એનો વેગ અચળાંક એનું મૂલ્ય કેટલું છે 4.5 ગુણ્યા 10⁵ સેકન્ડ ઇન્વર્સ છે ચલો એ તમને આપેલો છે 60 કિલો જૂલ હવે ફરીથી બોલું છું તમે જો આ કિલો જૂલમાં રાખશો તો આની કિંમત કિલો જૂલમાં લઈશું જો આને જૂલમાં ફેરવશો તો આર નું મૂલ્ય જૂલમાં લેવાનું છે ચલો કિલો જૂલમાં જ રાખો વાંધો નહીં કિલો જૂલ આપેલું છે તો હું આર નું મૂલ્ય શેમાં લઉં ભાઈ 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલમાં ચલો હવે K2 નું મૂલ્ય આપણને આપેલું છે 1.5 ગુણ્યા 10⁴ K2 નું મૂલ્ય આપ્યું છે ને આપણે T2 શોધવાનું છે બસ K2 આપેલો છે કયા તાપમાને એટલે T2 એ આપણે શોધવાનું છે ચલો આ કિંમતો ઉપરના સમીકરણમાં મૂકી સાદરૂપ આપો T2 નું મૂલ્ય મળશે તમને T2 નું મૂલ્ય આવશે 297 કેલ્વિન બોલો અથવા આને સેલ્સિયસમાં ફેરવવું હોય તો આમાંથી શું કરશો ભાઈ સેલ્સિયસમાં ફેરવવું હોય તો ભાઈ 273 માંથી બાદ કરી નાખો 24 સેલ્સિયસ છે બરોબર ચલો પછી 4.29 કરાવું છું 4.30 એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે સક્રિયક ઊર્જા શોધો બરાબર છે એની જ વસ્તુ થઈ પાછી શું કરશું ભાઈ સક્રિયક ઊર્જા શોધવાનું સૂત્ર છે હવે જુઓ તાપમાન T1 કેટલું છે 293 કેલ્વિન એ વખતે વેગ અચળાંકને K1 કહીએ પછી તાપમાન T2 303 કેલ્વિન એ વખતે વેગ અચળાંક K2 બરાબર છે K2 છે હવે શું કહે છે તાપમાન આટલાથી આટલું વધારીએ ત્યારે વેગ 4 ગણો થાય છે વેગ અથવા વેગ અચળાંક 4 ગણો થાય છે એટલે K2 બરાબર શું લખાય 4K1 લખાય R બરાબર 8.314 જૂલ લઉં છું તો આપણો જવાબ જૂલમાં આવશે કયું સૂત્ર વાપરીશું ભાઈ આ સૂત્ર વાપરી દો E બરાબર 2.303 R T1 T2 upon T2 minus T1 log K2 upon K1 આ સૂત્ર માંથી તમારે શું શોધવાનું છે ભાઈ સક્રિય ઊર્જા
માં કિંમતો મૂકી એ શું આની કિંમત તમે જૂલમાં લો છો એટલે ઈ નું મૂલ્ય પણ શેમાં આવશે ભાઈ જૂલમાં આવશે બરાબર છે 52,854 જૂલમાં જવાબ જૂલ પ્રતિ સાદુરૂપ આપશો તો માત્ર કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે બરાબર છે ચલો 4.29 બાકી છે 28 30 કરાયો 4.29 લઈ લઈએ પહેલા સ્વાધ્યાયનો 4.29 આવો છે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે અને ઈ એ હવે મેં તમને અગાઉ પણ કીધું કે જ્યારે તમને ટકા આપ્યો હોય ત્યારે આપણે આવું સૂત્ર પ્રથમ ક્રમ માટે આવું સૂત્ર આપણે આગળ દાખલા કરાયા છે બરાબર જોજો તમે પ્રથમ ક્રમ માટે k બરાબર 2.303/t log r0 upon rt ની જગ્યાએ આપણે ટકા આપે ત્યારે આપણે આવું સૂત્ર આગળ લખ્યું છે a upon a minus x a બરાબર હંમેશા 100% લેવાના અને અહીંયા x એટલે તમને જે આપેલા ટકા છે એની વાત કરવાની છે બરાબર છે ચલો આના ઉપરથી આપણે રકમ મુજબ સમીકરણ બનાવીએ ચલો પહેલા k 298 માટે વાત કરીએ k 298 બરાબર 2.303/t બરાબર છે 2.303/t t કહીએ આપણે શરૂઆતમાં t1 કહીએ ચલો log ચલો a બરાબર શું હંમેશા 100 હોય x બરાબર કેટલા ટકા કીધા 10% તો શું થશે 2.303/t1 log 100 - 10 એટલે 90 ઉપર 100 છેદમાં 90 એટલે 10/9 લખાય 10/9 થઈ જાય આનું સાદુરૂપ તમે આપશો એટલે t1 બરાબર આટલાનું સાદુરૂપ તમે આપશો ને 2.303 log 10/9 તો 0.155 0.1055 થશે ભાગ્યા k 298 બરાબર છે ભાઈ અથવા તમે આમ લખો એક સ્ટેપ વધારીએ આ log 2.303 log 10 upon 0.1055 થશે t1 k 298 માટે t1 બરાબર 0.1055 છેદમાં k 298 ચલો આ જ પ્રમાણે 25% માટે આપણે વાત કરીએ તાપમાન કેટલું છે 308 ચલો આ સૂત્ર લઈએ ભાઈ આ સૂત્ર પ્રમાણે ચલો k બરાબર 2.303/t log a upon a minus x ચલો k 308 છે k 308 બરાબર 2.303 t1 ની જગ્યાએ હવે
અહીંયા T1 લખે, અહીંયા T2 લખીએ 100 એ બરાબર હંમેશા 100 લઈએ છે અને x બરાબર હવે કેટલા ટકા કીધા છે 25%. એટલે શું થશે 2.303/T2 log નીચે 75 બાકી રહેશે ભાઈ 100 ઓછા 25 એટલે 75 એટલે ઉપર 100 છે નીચે 75 છે. આનું સાદરૂપ તમે આપશો 2.303 log 100 છેદમાં 75 નું તમે સાદરૂપ આપશો તો 0.2879 કે બરાબર આટલા બરાબર છે. માટે T2 બરાબર શું થશે 0.2879 ભાગ્યા K 308 બરાબર છે. T2 ને સૂત્ર કરતા બનાય. ચાલો હવે આપણે સક્રિયક ઊર્જા શોધવી છે, એ શોધવી છે. બોલો શું કરશું ભાઈ? સૂત્ર તમે વાપરી શકો એ પહેલા આપણે તમે રકમ મુજબ 10% ને પૂરી થવા માટે અને 25% ને પૂરી થવા માટે લાગતો સમય સરખો છે ભાઈ. T1 બરાબર શું છે T2 છે. T1 બરાબર T2 છે એટલે આપણે T1 T2 ને સરખાવી દઈએ ભાઈ. એટલે T1 બરાબર શું છે 0.1055 છેદમાં K 298 બરાબર અહીંયા 0.2879 છેદમાં K 308. ચાલ માટે K 308 અહીંયા લઈ ગયો છું K 298 બરાબર શું થશે 0.2879 છેદમાં 0.1055 થાય K 308 છેદમાં K 298 બરાબર શું થશે 0.2879 છેદમાં 0.1055 એનું સાદુરૂપ આપશો તો 2.7289 થશે. આટલો ગુણોત્તર. ચાલો હવે સક્રિયક ઊર્જાનું સૂત્ર શું છે EA બરાબર 2.303/T log EA નું સૂત્ર શું છે ભાઈ 2.303 R T1 T2 છેદમાં T2 minus T1 log K2 upon K1. બધા ડેટા તૈયાર છે ભાઈ. ચલો 2.303 R ની કિંમત 8.314 લઉં છું. ચલો T1 શરૂઆતમાં તાપમાન કેટલું છે 298 308 minus 298 log K2 એટલે T2 વખતે શું છે ભાઈ 308 છે અને T1 એટલે 298 છે. લખાય K2 upon K1. K2 એટલે 308 કેલ્વિન છે અને K1 એટલે 298 છે. ચલો આ K 308 છેદમાં K 298 ની કિંમત તો આપણે ઉપરથી ઓલરેડી લઈ આવ્યા 2.7289. આનું તમારે સાદુરૂપ આપવાનું છે તો જવાબ તમારો આવશે જૂલ પ્રતિ મોલ. બરાબર છે ભાઈ. સાદુરૂપ આપશો તમે તો 76623 આવશે. આટલો જવાબ આવશે. ચલો હવે મારે એ મળી ગયો. હવે મારે 318 કેલ્વિન તાપમાને K નું મૂલ્ય શોધવું છે. તો આવો બી દાખલો આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. બરાબર છે. અથવા તમે શું કરશો ભાઈ સરખામણી કરો log K બરાબર આની સમીકરણ પ્રમાણે આમ લખાય log K બરાબર log A minus EA upon 2.303 RT. આવું સૂત્ર આપણે આર્હેનિસ માંથી લખીએ છીએ. છે સૂત્ર યાદ ભાઈ log K બરાબર log A minus EA upon 2.303 RT. હવે એનું મૂલ્ય તમને આપેલું છે. જુઓ મારે K શોધવો છે log A એની કિંમત આપણને રકમ આપી છે 4 × 10⁻10 માઈનસ E આપણે શોધી લાયા 76 6 23
છેદમાં 2.303 r ની કિંમત જો આ જૂલમાં છે એટલે r ની કિંમત 8.314 જૂલમાં રાખીએ અને તાપમાન આપણને 318 કેલ્વિને કીધેલું છે. આટલાનું તમે સાદરૂપ આપો એટલે આપણને મૂલ્ય મળશે log k નું. log k નું મૂલ્ય મળશે -1.9822 માઈનસ. હવે તમે અગાઉ પણ શીખવાડ્યું છે કે આ log કાઢવો હોય તો સામેની સંખ્યાને એન્ટીલોગ જોઈએ, એન્ટીલોગ પોઈન્ટ પછીની સંખ્યાનો જોવાય અને પોઈન્ટ પછીની સંખ્યા પ્લસ જ જોઈએ. અત્યારની પરિસ્થિતિ શું છે ભાઈ? એક પણ માઈનસ છે અને પાછળના .9822 પણ માઈનસ છે એટલે પોઈન્ટ પછીની સંખ્યાને માઈનસ માંથી પ્લસમાં ફેરવવા માટે શું કરશો? આગળ એક ઉમેરો. બોલો, એકમાં એક ઉમેરશો તો 2 થશે અને એકમાંથી .9822 બાદ કરો તો 0.178 રહેશે અને આ બે માઈનસ થઈ ગયા. માટે k બરાબર એન્ટીલોગ 2/0178. એન્ટીલોગમાં આપણે શું કરીએ છીએ ભાઈ? પોઈન્ટની આગળ જે કિંમત છે ને હંમેશા 10 ની ઘાતમાં ચડી દઈએ છીએ એટલે 10 ની -2 ઘાત થઈ ગઈ. અને એન્ટીલોગ જુઓ 0, 1 નો 7 અને 8 એન્ટીલોગ જોશો તો 10 42 આવશે અને દર વખતની જેમ એક પોઈન્ટ કાપી નાખો. એક પોઈન્ટ કાપી નાખો. બરાબર છે? જવાબ તમારો શેમાં આવશે ભાઈ? કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ ઇન્વર્સ. શું આવશે ભાઈ? સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે? તો આ બધા સ્વાધ્યાયના દાખલાઓ છે. હજુ થોડી પ્રેક્ટિસ કરીએ આપણે. ચલો, પૂછાયેલા દાખલા બધા બે જુદી જુદી પ્રક્રિયા માટે k 1 બરાબર 10^15 e−2000t तथा k2 बराबर 10^14 e−1000/t છે. તો કયા તાપમાને k1 બરાબર k2 થશે? એટલે આપણે તાપમાન શોધવું છે. ફરીથી બે સમીકરણ આપે છે એટલે બંનેની આપણે શું કરીશું ભાઈ? સરખામણી. ચાલો, રકમ મુજબ શું કીધું છે ભાઈ? કયા તાપમાને k1 બરાબર k2 થાય? ચલો, k1 ની કિંમત આપી છે 10^15 e−2000/t. આ 10^14 k2 ની કિંમત e−1000/t થાય. હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. બરાબર છે? છેદમાં આપણે મૂલ્ય લઈ લઈએ તો શું થશે? 10^15 છેદમાં આ એમ રાખો 10^15 બરાબર શું થશે ભાઈ? e−1000/t અને આ છેદમાં e−2000/t થાય. ચલો, 10^15 છેદમાં 10^14 એટલે શું આવશે ભાઈ? 10 થાય. ક્લિયર? અને અહીંયા શું થશે? જો આ ઉપર -1000t છે અને આ છેદમાં -2000t છે એટલે આ -2000/t ઉપર આવે છે પ્લસ થશે એટલે +2000t માંથી 1000t બાદ કરે એટલે શું રહેશે ભાઈ? e⁻1000/t રે. ક્લિયર? ચાલો, બંને બાજુ ln લો પહેલા
ln 10 બરાબર 1000 પાઈ ટી ln e અને ln e બરાબર તો શું છે ભાઈ 1 છે. ln e ની વેલ્યુ શું છે ભાઈ 1 છે. ચલો આને સાદા લોગમાં ફેરવીએ. ચલો સાદા લોગમાં ફેરવવા માટે શું કરશું? 2.303 વડે ગુણીશું. માટે log 10 બરાબર 1000 ભાગ્યા 2.303 ઇન્ટુ t. ચલો log 10 એટલે 1.00. બસ આમાંથી t ને સૂત્રનો કરતા બની દો તો 1000 છેદમાં 2.303 1000 છેદમાં 2.303 432 કેલ્વિન જવાબ 434.2 કેલ્વિન તમારો જવાબ આવશે. ખ્યાલ આવે છે ભાઈ? તો આ રીતે તમે દાખલા કરી શકો છો. હજુ એક દાખલો ગણીએ આપણે. પ્રક્રિયક એ બે નિપજો આપે છે. એ માંથી બી કેવલ સક્રિયકરણ ઊર્જા E1 છે અને બીજી પ્રક્રિયા માટે A2C K2 સક્રિયક ઊર્જા E2 છે. જો E2 બરાબર 2E1 હોય તો K1 અને K2 વચ્ચેનો સંબંધ શોધો. ચલો ફરીથી હમણાં આપણે જે રીતે દાખલા આર્યન સમીકરણની સરખામણી અહીંયા કરી એ જ પ્રમાણે ત્યાં તમારે કરવાની છે. બોલો આર્હેનિયસ સમીકરણ શું બે? k બરાબર a * e - rt છે ભાઈ. એને તમે લોગ સ્વરૂપમાં લખ્યું હોય તો લખી શકો. બરાબર છે. ચલો આ સૂત્ર મુજબ k1 બરાબર a * e - e1 r t1 લખાય. k1 બરાબર શું લખીશું ભાઈ? a1 લખો, અચળાંક છે પછી a1 * e - સક્રિય ઊર્જા શું છે? e1 આપી છે rt અને k2 બરાબર a2 * e - e2 rt. ચલો k1 / k2 લઈ લો. બરાબર છે. k1 / k2 કરી દઈએ. હવે k1 / k2 બરાબર, ચલો k1 એટલે a1 * e - rt છેદમાં a2 * e - e1 / rt અને અહીંયા શું લખ્યું છે આપણે? e2 rt. ચલો આ a1 અચળાંક છે, a2 અચળાંક છે, તો એના બરાબર અચળાંક હું એ જ લખી દઉં છું. ચલો હવે આ e2 ની જગ્યાએ જો e2 બરાબર શું લખવું છે તમારે? e2 બરાબર 2e1 લખો. રકમમાં આપેલ છે. રકમ આપેલું હોવાથી આપણે e2 ની જગ્યાએ શું લખીશું ભાઈ? આ e2 ની જગ્યાએ 2e1 લખવાનું છે. બરોબર છે. અને પછી તમારે સાદું રૂપ આપવાનું છે. તો શું થશે? e - e1 rt પાયો સરખો છે
ઘાત ઉપર આવશે એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે આ માઇનસ ઉપર પ્લસ થાય e2 ની જગ્યાએ હું 2e1 લખું છું upon RT તો બે e1 RT માંથી એક e1 RT બાદ કરવાનો છે એટલે a into e raised to 1 e1 upon RT રહેશે બરાબર છે આ e2 ની જગ્યાએ મેં 2e1 લખ્યા ઉપર ગયા તો માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ ગયા એટલે 2e1 upon RT અને ઉપર માઈનસ e1 upon RT છે એટલે બે e1 RT માંથી એક e1 RT બાદ થઈ ગયો એટલે એક e1 RT બાકી રહી ગયું માટે ચલો k2 બરાબર શું થશે આ ગુણાકારમાં જતો રહેશે a into e raised to e1 RT into k1 લખાય બે અર્થે k2 બરાબર શું લખી શકો ભાઈ k1 upon k2 છે ને ઓકે એટલે k1 upon k2 છે એટલે આપણે k1 બરાબર શું થશે k1 બરાબર આ ગુણાકારમાં જતો રહે k1 બરાબર a into e raised to e1 RT k2 k1 upon k2 નું મૂલ્ય તમને આટલું મળ્યું બરાબર માટે k1 બરાબર શું થશે ભાઈ a e raised to e1 RT into k2 થઈ ગયું જવાબ તો આ રીતે તમે બધા દાખલા ગણી શકો છો બરાબર દોસ્તો હજુ આપણે આવતી વખતે સક્રિય ઉર્જા છે ઉદ્દીપકની સક્રિયકરણ ઉર્જા ઉપર શું અસર થાય છે એના વિશે આપણે વાતો કરીશું બરાબર દોસ્તો તો અહીં સુધી રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ઓકે બાય